ક્યારેક ક્યારેક માણસ તૂટતો પણ નથી, હારતો પણ નથી, બસ ખાલી થાકી જાય છે. ક્યારેક પોતાનાથી, ક્યારેક કિસ્મતથી અને ક્યારેક પોતાનાઓથી. એ ભણતર શું કામનું કે ભણેલો માણસ રોજ કચરો રસ્તા પર નાખે અને એ જ કચરો અભણ માણસ ઉચકે. નાનકડી પણ 100%ની વાત કે સળગતા રહે એ પ્રકાશ આપે, સળગતા રહે એ પ્રકાશ આપે અને બળતા રહે એ હંમેશા ધુમાડા કાઢે. રમત રમાડતા માણસ ગમી જાય ને ગમતા માણસ જ રમાડી જાય. મન મોટું રાખો, મગજ ઠંડુ રાખો, વાણી મીઠી રાખો અને પછી તમારાથી કોઈ નારાજ થાય તો કહેજો. તમારી સફળતા કે નિષ્ફળતાનો આધાર તમે તમારો સમય કેવી રીતે પસાર કરો છો ને એના પર છે. ખુલાસો કરવો એ ગુનો નથી, ખોટી સમજણને પકડી રાખવીને એ ગુનો છે. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ, કેમ કે શાબાશી અને દગો બંને પાછળથી જ મળે છે. પરાણે હસવા કરતા એકવાર રોઈ લેજો, આવે છે કોઈ આંસુ લૂછવા એ પણ જોઈ લેજો. માણસ ખરાબ ત્યારે જ બને છે જ્યારે કોઈ તેનો સારા હોવાનો ફાયદો ઉઠાવી જાય છે. માણસનું ભવિષ્ય તેના સ્વભાવ અને વ્યવહાર પર નિર્ભર હોય છે. બાકી સાહેબ, મહેનત અને આવડત તો ચોરી કરવા આવેલા ચોરોમાં પણ હોય છે. કોઈ પણ સમસ્યા સમાધાન વિનાની નથી હોતી, જરૂર હોય છે સમાધાન સુધી પહોંચવાની. ભૂલ એનાથી જ થાય છે જે સારું કરવા ઈચ્છે છે, બાકી કંઈ નહીં કરવા વાળા તો ભૂલો જ શોધ્યા કરતા જ હોય છે. લોકોના ઉઠાવેલા 4 સવાલથી હિંમત ના હારશો સાહેબ, કેમ કે ઘૂંટણ છોલાયા વગર કોઈને સાયકલ પણ નથી આવડતી. કીડી તળાવમાં પડે છે ત્યારે માછલી કીડીને ખાય છે સાહેબ, પણ જ્યારે તળાવ સુકાઈને ત્યારે કીડી માછલીને ખાય છે. મોકો સૌને મળે છે, બસ સમયની રાહ જોવી પડે છે. કડવું છે પણ સત્ય છે, આપણી આંખો પણ હંમેશા એ જ લોકો ખોલે છે જેના પર આપણે આંખો બંધ કરીને ભરોસો કર્યો હોય. તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અને તમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો. ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ. શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્ન નહીં પણ સમય માંગતી હોય. સમય ભલે દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે. માણસની સૌથી મોટી તકલીફ એક જ છે, એકલા ફાવતું નથી ને બધાની સાથે જામતું નથી. નસીબ એ એક એવી વસ્તુ છે જેને ચમકાવતા રહેવું પડે છે. સૂર્ય પણ શરમાતો હશે માણસની કલાકારી પર. રોશની આજે એની યુનિટોમાં વેચાય છે. 2019ની જેમ 2020માં પણ તમારી મેડિક્લેમ પોલિસીના પૈસા માથે પડે તેવી ભગવાનને પ્રાર્થના. છરીનો ઉપયોગ ઓછાને મારે છે પણ બુદ્ધિનો દુરુપયોગ ઘણાને મારે છે. સાબુ એટલે મેલો થતો નથી કારણ કે બીજાને ઉજળા રાખવા માટે પોતે પોતાની જાત ઘસી નાખે છે. કલાકાર ઘરે ઘરે છે, સલાહકાર ઘરે ઘરે છે, અહંકાર ઘરે ઘરે છે, નથી તો બસ કોઈનો સાથ સહકાર ઘરે ઘરે નથી. પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો ચાલશે, પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ. સારા માણસની સંગતમાં હંમેશા ફાયદો જ થાય. ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે. એક નિર્દોષ સવાલ, હવે જમાનો શેનો છે? એનો મજેદાર જવાબ ફોટાનો અને ખોટાનો. ગંદગી તો અમીરોએ ફેલાવી છે, ગરીબ તો ખાલી જબલા પણ લઈ લે છે. મારી આંખોને આદત હતી ચહેરા વાંચવાની, પણ જે મળ્યા બધાને આદત હતી નકાબ રાખવાની. ઈશ્વરને ના બતાવો કે તમારી પાસે તકલીફો છે, પણ તકલીફોને જરૂર બતાવો કે તમારી પાસે ઈશ્વર છે. સમયનું મહત્વ જરૂરી નથી, જેનું મહત્વ છે તેના માટે સમય જરૂરી છે. પહેલા ઉંમરમાં મોટા હોય તેમનું સન્માન થતું અને હવે આવકમાં મોટા હોય તેમનું સન્માન થાય છે. માણસનો જ વાંક શું કાઢો છો? થોડા પૈસા વધે ને તો પાકીટ પણ ફૂલી જાય છે. કેટલીક મજબૂત ચીજ કમજોર લોકો પાસે પણ સુરક્ષિત હોય છે. દાખલા તરીકે માટીના ગલ્લામાં લોખંડના સિક્કાઓ, પણ શરત બસ એટલી જ છે કે વિશ્વાસ હોવો જોઈએ. ઘરમાં ટી સેટ, ડિનર સેટ, સોફા સેટ, સોના ચાંદીના સેટ બધું જ હોય, પણ રહેનારા અપસેટ હોય તો બધું જ વ્યર્થ છે. આપણે બધા પ્રવાસી છીએ અને ભગવાન આપણા ટ્રાવેલ એજન્ટ છે, જેને આપણા રૂટ, આરક્ષણ અને સ્થળો પસંદ કરી રાખ્યા છે. માટે તેમાં વિશ્વાસ રાખો અને જીવન કે જે એક પ્રવાસ કહેવાય છે તેનો આનંદ લો. આ દુનિયામાં માણસ મહાન નથી હોતો, તેનો સમય મહાન હોય છે. એટલે જ્યારે તમારો સમય સારો ચાલતો હોય ત્યારે કોઈકનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં ના રાખતા. વધારે સમજદાર અને વધારે મૂર્ખ વચ્ચે કોઈ ફરક હોતો નથી. બંને કોઈનું કહ્યું માનતા નથી. ક્યાં કપડાં પહેરું તો હું સારો લાગુ એવું તો આપણે રોજ વિચારીએ છીએ, પણ એવું કયું કર્મ કરું કે હું ભગવાનને સારો લાગું એવું તો આપણે ક્યારેય વિચારતા જ નથી. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.